અફાસરિયાના પટાંગણમાં સમાધિ લઈને પછી બારો નીકળ્યો અને દેહ છતાં વેદેહી થઈને મારા હામદ પીરે પ્રસાદ લાઈટ યાદી કરું છું. બીજો પર સોબીર બાંભણિયાને દીધો ને મેર ખો દીધો હાથ. બીજો પર સોબીરે બાંભણિયાને દીધો ને બેર ખો દીધો હાથ. વિનયથી એને વાત કરી છે, વિનયથી એને વાત કરી છે. જાઉં છું ગંગા ઘાટ હામદપીરના પરસાનું નિબા પરસા અપરમ પાર પીરાના પરસાનો નિબા દીધો કોટીલાને દીધો રે દીધો. ત્રીજો પરસો બાબે કોટીલાને દીધો ને ખુલ્લા રાખ્યા દ્વાર. ત્રીજો પરસો ભીરે કોટીલાને દીધો ને ખુલ્લા રાખ્યા દ્વાર. ફાસરિયાનો એક પણ જણ, એક દીકરો, એક વડીલ આજ બધા હાજરી ફાસરિયામાં આપી છે. સુરતની બસો ભરાઈને આવે છે. એમ પણ માની યાદી જ્યારે કરીએ ત્યારે જન્મભૂમિ આપણને યાદ આવે અને કીધું એ પરિવાર હજી કથડ બાપુનો હાજર છે અને એમના હજી એમ ફૂલવાડી એવી બધી જબરજસ્ત છે કે હોળના હુકમ પડે છે. એવી ભૂલકાઓ હજી આનંદ કરે છે. એમનો પરિવાર યુવાન અવસ્થામાં છે ને વડીલ અવસ્થામાં છે. એ પરિવારે જે કાંઈ એના શબ્દરૂપી ફૂલનું અને નાભીમાંથી નીકળે અને આવો ધણીનો સુણે દા કાં તો તારી અરજમાં ઉણપ હોય અને કાં વાયો હોય કળિયુગ વા. કાં તો તારી અરજમાં ઉણપ હોય કાં વાયો હોય કળિયુગ વા. આપણી અરજ થાય, આપણો એ માનો કે નાભીવાળો નાદ થાય એવો નાદ એમને પરસા એ નાદમાં બિરદાવ્યા છે. હું એકવાર કવિતામાં અનગદી કુટુંબ કલેશ થાય તે દિન કેજો કોઈ કાળા માથાના માનવીને એ મારા હામ દેવ શરણે જાય. કેવી રીતે નાભીવાળો નાદગીરો મારા મિત્ર યાદ છે.
આ બધા પાછળ છે ને બધા ભજન સાંભળવા વાળા છે એકાદ કડી બે કડી ગાય એક ભજન ગાય પછી બેનને સાંભળવાના છે અને આવું બધું ગાતો નથી પણ આ બધા